વધુ સમાચારમાં વાત કરીએ તો વિજયનગરથી મહત્વના સમાચાર મળ્યા છે। વિજયનગર બીઓબી આગળથી 20,000ની લૂંટની ઘટના સામે આવી। જિલ્લા પંચાયત સભ્યના માતાની થેલીમાંથી 20,000ની લૂંટ થઈ છે। 60 વર્ષે મહિલા બેંકમાં પેન્શન ઉપાડવા આવ્યા હતા ત્યારે સગીર 20,000 લઈને ભાગતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। વિજયનગર પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે અને આ અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। દ્રશ્યો જે છે તે આપ જોઈ રહ્યા છો તો આ અંતર્ગત આ જે ગઠિયો છે તે સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। એક સગીર વ્યક્તિ જે છે તે લૂંટ ચલાવી હોવાનું સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે જોવા મળે છે। તો વિજયનગર બીઓબી આગળની આ ઘટના છે। 20,000ની લૂંટની ઘટના જે છે તે સામે આવી છે। પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી।